सूरत के पालड़पुर क्षेत्र स्थित सेवन स्टेप स्कूल द्वारा वार्षिक समारोह का आयोजन एनुअल फंक्शन का नाम सेवन स्टेप के सितारे रखा गया। आप बने रहिए भारत 24 EXP न्यूज संपादक मनदीप भाई भारद्वाज की रिपोर्टिंग। कार्यक्रम में करीब 500 से अधिक स्कूल विद्यार्थियों ने भाग लिया। नर्सरी से लेकर कक्षा 12 तक के गुजराती माध्यम के छात्र शामिल। विद्यार्थियों द्वारा कुल 21 सांस्कृतिक प्रस्तुतियां पेश की गई। बच्चों की प्रतिभा को मंच देने के उद्देश्य से कार्यक्रम आयोजित। कार्यक्रम में 25 से अधिक अभिभावकों की सहभागिता रही। छात्रों को पुरस्कार वितरण एवं सम्मान समारोह का आयोजन स्कूल की प्राचार्य कोमल बेन शाह ने कार्यक्रम की जानकारी दी। उन्होंने कहा कि ऐसे आयोजनों से बच्चों का छुपा हुआ टैलेंट निखरता है। कोमल शाह, प्रिंसिपल सेवन स्टेप स्कूल। વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ છે જેમાં ગુજરાતી મીડિયમના નર્સરી થી 12 ધોરણ સુધીના બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે। વાત કરીએ તો શું થીમ, કેવા પ્રકારની મહેનત? સેવન સ્ટેપ કે સિતારે થીમ રાખવામાં આવી છે, જેમાં અલગ અલગ ફિલ્ડમાં બાળકોએ જે અચીવમેન્ટ લીધું છે એને અમે આજે સન્માનિત કરીએ છીએ। સન્માનની વાત નીકળી તો ઇનામ વિતરણ બી રાખ્યું છે। અમે આજે ઇનામ વિતરણમાં સેવન સ્ટેપમાં જે કાંઈ ટેલેન્ટેડ સ્ટુડન્ટ છે જેને બોલીવુડ ગુજરાતી મૂવીમાં એક સારું એવું કામ કરેલું છે, પ્રતિભા મેળવી છે, એમનું તો સન્માન કરીએ છીએ। આ સિવાય સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને નેશનલ લેવલ સુધી રમેલા અમારા જે ખેલૈયા છે એમનું બી અમે આજે સન્માન કરવાના છીએ। ખેલૈયાની વાત કરીએ તો ખાસ સિદ્ધિ કઈ હમણાં મેળવી? નેશનલ લેવલ વેદાંશી વાલા જે ટેબલ ટેનિસમાં નેશનલ લેવલ સુધી રમવા ગઈ છે એ અમારી સૌથી પ્રાઉડ મોમેન્ટ કહેવાય સેવન સ્ટેપ માટે। એ સિવાય 15 થી 17 બાળકો છે જે સ્ટેટ અને નેશનલ લેવલ સુધી સ્કેટિંગ, વોલીબોલ, કરાટેમાં વિનર થયા છે। વાત કરીએ તો હોકી ટીમ 1 વર્ષથી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના બધા બાળકોએ મહેનત કરી ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલ સુધી નામ મેળવ્યું છે, એમનું બી આજે સન્માન કરવાના છીએ।